માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં। અને આજ અમારો એક નવો બ્લોગ છે અમારા બેન્જો રિપેર કરવા માટેનો। અને હું આજે બેન્જો રિપેર કરવા બેઠો છું, यानी કે ટ્યુનિંગ કરવા માટે બેઠો છું। બેન્જાનું નવું ટ્યુનિંગ કરવાનું છે આજે, એટલે એના માટે એક મેં આજે પટ્ટી એક નવી બનાવી છે। અને અમારી જૂની પટ્ટી હતી એ મેં કાઢી નાખી છે, કારણ કે આમાં જેટલી વધારે પટ્ટી અંદર ખોલ વધારે થઈ ગઈ હતી, એટલે સુરાખા આગા પાછા થતા હતા, જો કે સેન્ટરમાં નહોતા હાલતા। એટલે પછી મેં પટ્ટી કાઢી નાખી અત્યારે, અને અત્યારે હું આ નવી પટ્ટી નાખીશ। અને આમાંથી બધા આના આંકી પાડવાની છે। અને આ છે એક બેન્જો જે કે રિપેરમાં આવેલો છે, અમારે રામભાઈનો બેન્જો છે, અને એમનો બેન્જો આ રિપેરમાં આવેલો છે, અને હું આ રિપેર કરવાનો છું। એટલે હું અત્યારે એક આ પટ્ટી છે એમને સૂર નાખવાના છે, અને એ સિવાયનું નાનું મોટું થોડું કામ છે, એ કરી અને પછી તમને દેખાડી શકે। હાલો, મેં આ પટ્ટી કટિંગ કરી અને કાઢી લીધી છે, કમ્પ્લીટ કરી નાખી છે। હવે અને મારે ખાલી આંકી પાડવાની રહેશે સૂરની ફિટિંગ કરવા માટેની, એટલે હું તમને દેખાડું। मारे आ खांची पाड़ी दीधी से मैं, जो कि आ हरियो आना मारे फिटिंग करवाना है, एना माटे मैं खांची पाड़ी दीधी से અને કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે આને મારે બોર્ડ ફિટિંગ કરવાનું છે, એટલે આગળ બીજું આ બેન્જરનું બોર્ડ છે, એટલે આ બોર્ડમાંથી આ પટ્ટી ચિપકાવવાની છે આને, અને પછી આના અંદર આપણે પાડશું ખાંચી, અને જે હોલ પાડવાના છે હોલ પાડશું, એ આમાં કરશું બધી। એટલે થોડી બધી આને મારે સુધારવાની છે, સુધારી નાખું। એટલે અમારું થઈ ગયું છે કમ્પ્લીટ, જે કે મારે આના અંદર ઢોરાના બધા મેં સુધારી નાખ્યા છે। અને હવે મારે આ પટ્ટી આના અંદર છટાડવાની છે, અને હવે આનું મારે બધું માપ સેન્ટર કરી અને પછી છટાડીશ, પછી દેખાડવાનું તમને। અને મેં અત્યારે આ પટ્ટી લગાડી દીધી છે। હવે આના અંદર મારે સૂર લગાડવાના છે, અને એ સિવાયને હજી મારે ખાંચી પાડવાની બાકી છે, હોલ પાડવાનું બાકી છે। એટલે બધું કામ ચાલુ કરીશ ને હું તમને દેખાડતો રહીશ આગળના વિડીયોમાં। હાલો, અને મેં તમને જેમ વાત કરી હતી કે મારે ખાંચી જે પાડવાની છે એના મારે અહીંથી હવે ખાંચી પાડવાનું ચાલુ કરીશ। અને મેં એક આ તણી એટલે મતલબ કે આરી લઈ લીધી છે, અને આરીથી હવે હું આનેથી ખાંચી પાડવાનો છું। એટલે હું તમને દેખાડીશ, કારણ કે ખાંચી તો આના જાજી છે, જાજુ નહીં દેખાડી શકું, પણ જેટલી ખાંચી કેવી રીતે પાડું છું એ તમને ખાલી હું દેખાડી દઉં। લાવો વિડીયો। હવે જો કે આ રાખ આ ખાંચી આપણે આ સેન્ટરમાં પાડવાની છે, કારણ કે જેટલી જરૂર હોય એટલી ખાંચી પાડવાની। જેમ કે આપણે ખાંચી પાડવાની નથી તો મેં બધી ખાંચી પાડી દીધી છે, અને હવે હું આના અંદર સૂર સેટિંગ કરીશ, હું તમને દેખાડીશ પછી। અને જે કોઈ પણ બેન્જો બનાવવો હોય, રિપેર કરવો હોય તો હું રિપેરે કરું છું, અને બેન્જો બનાવું છું। તો બનાવવા માટે હું એક તમને કોન્ટેક્ટ નંબર મારો નાખી દઈશ, રિપેરે કરું છું તો કોન્ટેક્ટ નંબર નાખી દઈશ, એના અંદર ફોન કરીને અને આવી શકો છો। ધ્રાંગધ્રા, જય માતાજી। બોર્ડનું કામ મારું કમ્પ્લીટ થઈ ગયું છે, ખાંચી પાડી દીધી છે, સ્પ્રિંગ લગાડી દીધી છે, અને અહીંયા જો મેં સૂરની અંદરમાં જરાય ડગ નથી,
એટલો કોમ્પ્લેટ છે. સૂર મેં બધા જે તમને કહેતો હતો કે આ ખાંચી આગળ મેં થોડુંક પ્લેન કરી નાખ્યું છે, કારણ કે સૂરમાં થોડુંક વર્કિંગમાં કાયગા લાગે એટલે મેં એવું થોડું કરી નાખ્યું છે બધા સૂરમાં. હું તમને દેખાડીશ. ચાલો. બોર્ડમાં આટલા સૂર લગાડી દીધા છે, પણ હું આટલો થોડો ખીલી છે એને કમ્પ્લીટ કરી અને પછી હું તમને દેખાડીશ. ચાલો. જેમ કે આપણે બાજુમાં રાખ્યો છે અને આ આપણા રનિંગ શૂઝ થઈ ગયા છે બધાય. બોર્ડ આખું કમ્પ્લીટ હજી નથી થયું, હજી થોડું બાકી છે. પછી આના અંદર પૂરું કરી અને પછી હું તમને વિડીયોમાં દેખાડીશ. અને આપણું આ બોર્ડ જુઓ તો કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે બધા સૂર ફિટિંગ થઈ ગયા છે. અને જે અત્યારે તમે મ્યુઝિક અંદર સાંભળી રહ્યા છો, જે બેન્જાનું સૂર તમે સાંભળી રહ્યા છો, એ આપણે આ જ બેન્જાનું સૂર છે અને કેટલો મીઠો વાગે છે તમે જુઓ. અને સૂર આપણે બધા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ટ્યુનિંગ કરવાનું બાકી રહી ગયું છે, હવે ટ્યુનિંગ કરીશું આપણે. અને આખા બેન્જોની અંદરમાં મેન મહત્ત્વ કે ટ્યુનિંગ. જો કે ટ્યુનિંગ આપણું સાચું ના હોય ને તો બેન્જો આપણો સાચો ના વાગે, કારણ કે આખો બેન્જો આપણો હાલતો હોય તો ટ્યુનિંગમાંથી. તો આ ટ્યુનિંગમાં અડધું ટ્યુનિંગ થઈ ગયું છે અને અડધું ટ્યુનિંગ બાકી છે. જેમ કે આજ આ બેન્જો આખો કમ્પ્લીટ થઈ ગયો છે. હવે એનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે, તો જોઈ લઈએ આનું ટેસ્ટિંગ કેવું છે અને કેવું રિઝલ્ટ છે. અને આ ક્યુબ છે એ પણ આપણે મારા હાથે જ બનાવશું. અને આ બેન્જો છે બધું આખું ફિટિંગ થઈ ગયું છે, બેન્જેથી કરીને તમામ વસ્તુ. થોડી ઘણી બાકી રહી ગઈ છે, હજી આપણે એક્સ્ટ્રા એક ચાવી મેકવાની છે આગળ. અને અત્યારે હું તમને આનું ટેસ્ટિંગ કરીને બતાડી દઉં. ચલી, હું જેમ તમને વાત કરતો હતી કે હું તમને થોડુંક બેન્જાનું ટેસ્ટિંગ બતાડવાનું કહેતો હતો, કે હું તમને દેખાડી દઉં બેન્જાનું થોડુંક ટેસ્ટિંગ કે કેવો મસ્તનો બેન્જો વાગે છે.
ટેસ્ટિંગ હતું અને કેટલું સરસ લાગે છે જોઈ લો. કારણ કે આપણે બેન્જો બનાવીએ છીએ અને રિપેરે કરી છીએ, એટલે આ રિપેરમાં જ આવેલો છે કે અમારે ભાઈનો, એટલે રિપેર કરીને અત્યારે કાલે લેવા આવવાના છે. દેવાનું તો આજે પણ થોડુંક મોડું થઈ ગયું, એટલે હવે કાલે સવારે લેવા આવશે. ફરજ જય માતાજી. અને ટ્યુનિંગ માટે જેને આવવું હોય રિપેર નવો બેન્જો માટે તો એ ગોવિંદભાઈને મળજો. જય માતાજી.